विद्यार्थी मित्रों तमारू खूब खूब स्वागत है मारी आ चेनल स्टडी विथ नेन्सी में। जो जी सुधी तमे मारी आ चेनल ने सब्सक्राइब ना करी होय तो जल्दी थी सब्सक्राइब करजो। आज अपनी प्रकरण नंबर 4 द्विचल सुरेख समीकरण स्वाध्याय 4.2 नो प्रश्न नंबर 1 जोईशुं। तो जो प्रश्न नंबर 1 आपेलो छे कि नीचेना पैकी क्यो विकल्प खरो छे अने शा माटे के नीचे आपने 3 विकल्प आपेला छे एमांथी कयो विकल्प साचो छे आपणे कहेवानो छे। तो जोवो कोना माटे आपणे कहेवानो छे तो y बराबर 3x + 5 ने अनन्य उकेल होय मात्र 2 उकेल होय के अनंत उकेल होय। आपणे आ कहेवानुं छे के y बराबर 3x + 5 छे आ द्विचल सुरेख समीकरण छे तो आ समीकरण ने एक उकेल मळशे। अनन्य अनन्य एटले शुं थाय एक थाय के आ समीकरण ने एक उकेल मळशे 2 उकेल मळशे के अनंत उकेल मळशे आपणे ते कहेवानुं छे। तो अहींया तमे आपणे जोशो के अहीं आपणे किंमत मूकीने जोई लઈએ के आ y छे आपणे x ની જગ્યાએ કોઈ પણ આપણે કિંમત મૂકી દઈએ કે 3 છે એની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ 0। અહીંયા 3x છે તો x ની જગ્યાએ આપણે કેટલી કિંમત મૂકી દઈએ 0 કિંમત મૂકી દઈએ। તો અહીં 0 કિંમત મૂકી દીધી। હવે +5 बराबर तो शू थशे माटे y बराबर 3 × 0 केटला थाय 0 + 5 माटे y बराबर शू थशे 5। एटले आपणे x नी किंमत 0 होय x बराबर 0 ने y बराबर 5 मळ्या। हवे एवी ज रीते x नी जग्याए पाછી बीजी किंमत मूकी दઈએ x नी जग्याए 1 मूकी दઈએ। अहींया जे y बराबर 3x + 5 हता अहीं आपणे शुं मूकशुं x नी जग्याए 1 मूकशुं। एटले आपणे अलग अलग किंमत मूकीने जोवानुं। तो y बराबर 3 अहींया 1 अने અહીં +5 तो 3 × 1 3 एकू केटला थाय 3 थाय। हवे +5 तो 3 ने 5 केटला थशे 8 थशे। એટલે અહીંયા તમે જોશો કે x ની કિંમત આપણે કેટલી લીધી હતી 1 લીધી હતી એટલે x બરાબર કેટલા મળશે 1 મળશે અને y ની કિંમત આપણને કેટલી મળી 8 મળી એટલે y બરાબર કેટલા થશે 8 થશે। આમાં તમે માઈનસમાં કિંમત લ્યો તો પણ ચાલે। આપણે એક કિંમત માઈનસમાં લઈ લઈએ કે y હવે આ 3 x બરાબર આપણે -2 લઈ લઈએ તો x બરાબર -2 લઈ લીધા +5 એટલે y બરાબર અહીંયા તમે જોશો y बराबर शू थशे 3 × -2 + 5 तो y बराबर 3 × 2 = 6। अहींया माइनस निशानी छे એટલે અહીંયા પણ माइनस निशानी आवशे +5 माटे y बराबर वत्ता ओछा ओछा 5 6 मांथी 5 जाय એટલે 1 मोटी संख्या 6 ની આગળ કેની નિશાની છે માઈનસની એટલે અહીંયા કેની નિશાની આવશે માઈનસની એટલે x ની કિંમત -2 લઈએ તો y કેટલા મળે -1 મળે। તો અહીંયા આપણે જોયું કે આપણે જોવો પહેલામાં x ની કિંમત કેટલી લીધી હતી 0 લીધી હતી તો અહીંયા 5 મળ્યા। પછી અહીંયા x ની કિંમત 1 લીધી y 8 મળ્યા। અહીંયા x ની કિંમત -2 લીધી y -1 મળ્યા। તો અહીં તમે જોશો કે આપણને x ની કિંમત અને y ની કિંમત કેવી મળે છે અલગ અલગ મળે છે કે આપણે એને જેટલી વાર ઉકેલ શોધશું ઉકેલ શોધવો એટલે આપણે x અને y ની કિંમત શોધીએ તો x ને y ની કિંમત આપણને કેટલી મળે છે જોવા જ્યાં સુધી આપણે કિંમત મૂકતા જઈએ x પ્રમાણે એવી જ રીતે y ની બદલાતી જાય। તમે x પ્રમાણે 0 મૂક્યા તો 5 મળ્યા એટલે અનંત આપણને જેટલી સંખ્યા આપણે x ની જગ્યાએ મૂકીએ આપણને એટલા ઉકેલ મળે। તો આને આપણે શું કહીએ અનંત ઉકેલ મળે કે આપણે 3 ઉકેલ તો મળી જ ગયા તો આમાં શું આવશે અનંત ઉકેલ મળે। આપણે x ની જગ્યાએ જેટલી સંખ્યા મૂકી દેશું એટલે આપણને કિંમત મળશે। તો આપણે લખી દઈએ કે ત્રીજું આપણો જવાબ શું આવશે ત્રીજું અનંત ઉકેલ હોય। કેટલા ઉકેલ હોય અનંત ઉકેલ હોય જ્યાં સુધી આપણે કિંમત મૂકતા જાય આપણને અલગ અલગ જવાબ મળતો રહે। અને આપણે કારણ લખવું હોય તો લખી શકીએ કે કારણ કે આપણને x ની જગ્યાએ કિંમત મૂકતા x ના સ્થાને अलग अलग किंमत मूकता अलग अलग किंमत मूकता आपने शू मळे छे मूकता आपने y नी किंमत अलग अलग मळे छे y नी किंमत अलग अलग मळे छे। आवी रीते आपने शू मळे छे भिन्न भिन्न घणा बधा
ઘણા બધા આપણને ઉકેલ મળે છે, એટલે આપણને 2 થી 1 થી વધારે ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે છે. જેટલી કિંમત મૂકીએ એટલા ઉકેલ મળે છે. તો આપણા પહેલા દાખલાનો શું જવાબ આવશે? અનંત ઉકેલ હોય છે. તો આ જોવો, આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણા પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.